નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તપાસ હાથ ધરાઈ છે, તો મોટાભાગે પુરુષ વર્ગ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે અને આ લોકો દ્વારા નાની છોકરીઓને દેહ વેપારમાં સંડોવવામાં આવી હતી। 51 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા। ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે। એમને ભારતીય નાગરિક હોવાના પુરાવા તૈયાર કરવામાં, પૂરા પાડવામાં સ્થાનિક રીતે સંપર્ક સાધીને એ લોકો આ રીતે મદદ કરતા હોય છે અને એમાં મોટાભાગે જે પુરુષ વર્ગ જે છે એના કરતાં સ્ત્રીઓની સંખ્યામાં વધુ છે ને અગાઉ ગયા વર્ષે જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવેલા છે એમાં મની લોન્ડરિંગથી લઈ પ્રોસ્ટિટ્યુશન્સ અને ઘણી બધી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં હાથ ધરાયેલા હતા। ઇવન માઇનોર ગર્લ્સને પણ દેહ વેપારના વ્યવસાયમાં એ લોકોએ સંડોવી અને એ પ્રકારે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવેલી હતી। વડોદરા પોલીસને 5 બાંગ્લાદેશીઓ મળી આવ્યા। રેલવે સ્ટેશનથી ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા। અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી બાંગ્લાદેશીઓ મળ્યા હતા। પ્રવાસીઓ બાંગ્લાદેશના નાગરિકો હોવાના પુરાવા મળ્યા હતા। બાંગ્લાદેશીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહીને કામ કરતા હતા। તાપીમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। સોનગઢ, વ્યારા સહિત શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી નીકાળવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સોનગઢના અમન પાર્ક, ઇસ્લામપુરા સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, તો પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોના આધાર પુરાવાઓ ચેક કરવામાં આવ્યા। નવસારીમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ચીખલી પોલીસ વિભાગે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। પાલનપુરમાં બંગલામાંથી ઠગાઈ રેકેટ ચલાવતા થરાદના 7 યુવકો ઝડપાયા। પાલનપુરના નિધિ બંગલોઝમાં નેટવર્ક ચાલતું હતું। ઇન્સ્ટાગ્રામ પર લોકોને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો કરતા હતા અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ 21 રાજ્યના લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે ઠગાઈ કરીને નાણાં મેળવ્યા હતા। ત્યારે થરાદ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પૂર્વ કચ્છમાંથી 6 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ। તે બુરીચામાં આવેલી બેસ્પામાં મહિલા કામ કરતી હતી। ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે, તો મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ શરૂ થઈ છે। બાંગ્લાદેશી દેખાય તો પોલીસને જાણ કરવાનો અનુરોધ કરાયો છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મૌન બાઇક રેલી યોજાઈ હતી। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા। તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાધનપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। નવાબી રોજા પાસેથી બાઇક રેલી નીકળી હાઈવે 4 રસ્તા સુધી પહોંચી હતી અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી। ગામમાં એક આતંકીય હુમલો બહુ નિંદનીય છે। તે હુમલાને અમે તમામ મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ। પરંતુ અમે એક વિનંતી એ પણ કરી છે ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ન ઘટે। કાશ્મીરમાં નહીં, પહેલગામ નહીં, ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયેલો છે તે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના શ્રદ્ધાંજલિ માટે અમે એક રેલીનું આયોજન કરેલું છે અને 2 મિનિટનું મૌન પાળી મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું। અને પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે બહુ નિંદનીય વાત છે અને
આવા લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને તાનો મૃત્યુ પામનારને ન્યાય મળવો જોઈએ તેવી મારી સરકારને વિનંતી છે. જે પહેલગામમાં હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ ગભેથી ગભો મિલાઈને ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરુદ્ધ અમે ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત સરકારના હંગાત છીએ. જ્યારે અવાજ કરશે તમે અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા આપી અને એવો દાખલો બેસાડવો જોઈએ ફરીવાર કોઈ એવો આતંકવાદી ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની એવી ગેરપ્રવૃત્તિ કરે નહીં. રાજ્યમાં આંગ દઝાડતી ગરમીનો સતત યથાવત પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો રાજકોટમાં સૌથી વધુ 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે કે જ્યારે અમદાવાદમાં 41.3, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તેમજ ડીસામાં 40.8 ડિગ્રી, ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ક્લાસ 1-2ની ભરતી માટે ગુજરાતી ભાષાનું વેટેજ ઘટાડી માત્ર 25% કરવામાં આવ્યું છે. કોંગ્રેસે જે એક્ટ બનાવ્યો હતો તેનું ઉલ્લંઘન ભાજપ કરી રહી છે. જો અધિકારીને ગુજરાતી નહીં આવડતું હોય તો ગ્રામ્યજનોની તકલીફ કેવી રીતે સમજશે? સીબીએસઈ બોર્ડ સહિતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી, જે બાબતે સરકાર મૌન છે. ક્લાસ 1-2માં ભરતી સમયે ગુજરાતીને અન્યાય થશે. ગુજરાતી ભાષાનું મહત્વ વધારવા કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર સમક્ષ 5 માંગણીઓ કરી છે. સૌપ્રથમ તો ₹15 કરોડનું બજેટ ધરાવતી ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવામાં આવે. દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી તે એક્ટનો મજબૂતાઈથી અમલ કરવામાં આવે. શોપ એન્ડ એસ્ટાબ્લિશ એક્ટની અંદર સુધારો કરીને ગુજરાતી ભાષામાં ધંધાકીય બોર્ડને ફરજિયાત કરવામાં આવે. અન્ય રાજ્યોમાં જેમ ગ્રંથાલય ધારો છે કે જેની અંદર ગામડાઓની અંદર ભાષાની પોતાની ભાષાના પુસ્તકો વાંચવા માટે ગ્રંથાલય બનાવવામાં આવે તો ગુજરાતની અંદર પણ ગ્રંથાલય ધારો મૂકવામાં આવે. અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકને પૈસાની લેતી દીધી મામલે ઢોર માર મારવામાં આવ્યો હતો. ₹10,000ની લેતી દીધી મામલે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. વસ્ત્રાલની ઘટના બાદ પણ લુખાઓને પોલીસનો ડર નથી. અસામાજિક તત્વો બેખૌફ રીતે સામાન્ય લોકોને મારે છે. ત્યારે વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકને 3 થી 4 જેટલા યુવકોએ સાથે મળી ઢોર માર મારી રહ્યા છે. વિકીની ગેંગના સભ્યોએ સાથે મળીને યુવકને બેરહેમીથી માર માર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો 10 એપ્રિલનો હોવાની શક્યતા છે. અમદાવાદના ચાંદખેડામાં ઓએનજીસીના નામે ભરતીનો કૌભાંડ મામલે આરોપી ઝડપાયો. અત્યાર સુધીમાં 50 યુવાનો સાથે ચીટિંગ કરી હતી. યુવાનોને ફીસ પેટે 20 થી 25 લાખ રૂપિયા મેળવ્યા છે. સમગ્ર મામલો ઓએનજીસી વિજિલન્સ સ્ક્વોડને ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. જ્યારે આરોપી પાસે નકલી સહી સિક્કા, એપોઇન્ટમેન્ટ લેટર મળી આવ્યા હતા. આરોપી હાલ 3 દિવસના રિમાન્ડ ઉપર છે. અને એ ફોટો મૂક્યા પછી એ જ એમના વોટ્સઅપ ગ્રુપમાં મૂકતો અને કહેતો કે જે પણ બીજા યુવકો આ પ્રકારની નોકરી મેળવવા ઈચ્છતા હોય તે આવી શકે છે. ઓએનજીસીના જે એમનો વિજિલન્સ સ્ટાફ છે એમને આ બાબતે થોડી માહિતી મળતા એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરેલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સમગ્ર જે ગેરકાયદેસર આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં ગૌતમ સોલંકીને પકડ્યા અને ત્યારબાદ એની પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, સહી સિક્કા, ફોટોગ્રાફ્સ અને ઘણી બધી એવી માહિતી મળેલી છે. અને આ ગુનાના કામે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. અમદાવાદમાં ચાંદખેડાના વેપારી પાસેથી યુવકે ભાડે લીધેલ થાર કાર બારોબાર ગીરવે મૂકીને ₹6 લાખ લીધા. અજય ઠાકોર નામના શખ્સે ભત્રીજાની બાબરીમાં એન્ટ્રી પાડવા કાર ભાડે લીધી હતી. તેમાં 24 કલાકનું કારનું 7,000નું ભાડું અને 15,000 ડિપોઝિટ ચૂકવી વધુ 24 કલાક માટે કાર ભાડે લીધી અને 2 દિવસ પૂર્ણ થતાં અજયે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જીપીએસ ટ્રેક કરતા કાર નિકોલ મંદિર પાસેથી મળી આવી હતી. અજયે પોતાના મિત્ર હસ્તક થાર કાર ગીરવે આપી હતી. થાર કાર જયસિંહને ગીરવે આપીને ₹6 લાખ લીધા હતા. ત્યારે આ મામલે વેપારી ચિરાગ પરમારે અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના ધોળકામાં રહેતી પરિણીતાને મારી નાખવાની ધમકી અપાઈ હતી. ઝુલ્કર સલીમ શેખ નામના ઈસમની બળાત્કાર ગુજારવાના કેસમાં ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ જામીન પર આરોપી મુક્ત થઈ બહાર આવ્યો હતો. આરોપી પરિણીતાનો પીછો કરી અભદ્ર માંગણી કરીને માનસિક ત્રાસ આપતો હતો. મહિલાએ લેખિતમાં ફરિયાદ આપી કડક કાર્યવાહીની રજૂઆત કરી હતી. ધોળકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ઝુલ્કર સલીમ શેખ આરોપી જેની ઉપર મેં એફઆઈઆર કરી છે એ વ્યક્તિ મને બહુ જ હેરાન કરે છે. હું સવારે મારા બચ્ચાઓને સ્કૂલે મૂકવા જાઉં છું ત્યારે એ ત્યાં જ ઊભો હોય છે અને મને ગંદા ગંદા ઇશારા કરતો હોય છે. મને હેરાન કરે છે. મારા ઘરમાંથી નીકળવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. મને આપઘાત કરવા ઉપર મજબૂર કરે છે. એને કાયદા કાનૂનનો સેજે ડર નથી અને મને પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો છે કે એ મને ન્યાય અપાવશે. ગાંધીનગર ડબલ મર્ડરના કેસમાં 24 વર્ષ બાદ વોન્ટેડ આરોપી ઝડપાયો. 6 આરોપીઓએ રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરી મર્ડર કર્યું હતું. નિરૂપમા ઉર્ફે ભૂરિયો કણસાગરા નામનો વોન્ટેડ આરોપી 24 વર્ષ બાદ સુરતથી ઝડપાયો. આરોપી છેલ્લા કેટલાય સમયથી ઓળખ છુપાવીને નાસો ફરતો હતો. વર્ષ 2001માં ગાંધીનગર સેક્ટર 7થી અપહરણ કરીને કેનાલ પાસે કાર સળગાવી હત્યા કરી હતી. અને એ ફોટો મૂક્યા પછી એ જ એમના વોટ્સઅપ ગ્રુપમાં મૂકતો અને એ કહેતો કે જે પણ બીજા યુવકો આ પ્રકારની નોકરી મેળવવા ઈચ્છતા હોય તે આવી શકે છે. ઓએનજીસીના જે એમનો વિજિલન્સ સ્ટાફ છે એમને આ બાબતે થોડી માહિતી મળતા એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરેલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સમગ્ર જે ગેરકાયદેસર આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં ગૌતમ સોલંકીને પકડ્યા અને ત્યારબાદ એની પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, સહી સિક્કા, ફોટોગ્રાફ્સ અને ઘણી બધી એવી માહિતી મળેલી છે. અને આ ગુનાના કામે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. મહેસાણાના કડીના વેકરા ગામની સીમમાં માથાભારે શખ્સે જમીન પોતાના નામે કરાવી હોવાનો મામલો સામે આવ્યો. ત્યારે વેચાણ રાખેલી જમીનની સમય પોતાના નામે કરાવી લીધી હતી. જમીન માલિકે મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જ્યારે બિલ્ડર મનન પટેલ અને ભાગીદારોએ દાવો કર્યો હતો ત્યારે કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરાવ્યું હતું. પંચનામાનું મંદુક રાખીને મેહુલ રબારી સહિતે હુમલો કર્યો હતો. જમીન માલિક બંને ભાગીદારો પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે મેહુલ રબારી સહિત 15 ઇસમોની સામે ફરિયાદ નોંધાઈ છે. બાવલુ પોલીસ સ્ટેશનમાં શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં વધુ વળતર આપવાના નામે છેતરપિંડી કરાઈ છે. જીગર રાવલ નામના ઈસમ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. અલગ અલગ વોટ્સઅપના ગ્રુપમાં ઈસમ જોડાયો હતો. શખ્સે વધુ વળતર આપવાની લાલચમાં ₹19.36 લાખ ગુમાવ્યા. ત્યારે 2 વોટ્સઅપ અને 7 બેંક એકાઉન્ટ નંબર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહેસાણા સાયબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કુલ 5 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારો 30% જેટલા દાઝી ગયા, જ્યારે અન્ય 3 કામદારોને સામાન્ય ઈજા થઈ. કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. ટિફિન આપવા આવી ત્યારે મને ખબર પડી કે કંપનીમાં આગ લાગી છે. 5 જણ, એમાંથી મારો એક ઘરવાળો. રસ્તામાં હું જતો હતો, મારો ફ્રેન્ડ એસએમએલ સલ્ફરમાં નોકરી કરતો હતો, તો હું એ રસ્તે જતો હતો. બ્લાસ્ટ થયું એટલે હું ગેટ પર ગયો. ગેટ પર જોયું તો મારા ફ્રેન્ડને કિશન વસાવાને ને એની સાથે બીજા 4 થી 5 જણા હતા. તો એ લોકો દાઝી ગયા હતા. એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની ખરી ત્યાંથી હોસ્પિટલમાં લઈને આવેલા છે. અત્યારે સારવાર ચાલે છે. બનાસકાંઠા અને દિયોદરમાંથી અકસ્માતની ઘટના સામે આવી, જેમાં બનાસકાંઠાના બડકાઝર પાસે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મૃતક વિષ્ણુ ઠાકોરનું સારવાર અર્થે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું અને દિયોદરના જોડા પાસે પણ ટ્રિપલ અકસ્માત થતાં તેમાં 16 વર્ષીય હિતેશ ઠાકોર નામના શખ્સનું મોત થયું. 2 યુવાનોને ગંભીર ઇજા પહોંચતા પાટણ રિફર કરાયા અને મૃતદેહને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડાયો. દિયોદર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ. કચ્છના મુન્દ્રામાં આધાર પુરાવા વગરનો 1.5 લાખનો ખાંડનો જથ્થો ઝડપાયો. પોર્ટ ઉપર આવતા ટ્રક ચાલકો ઢાબાઓ ઉપર ખાંડ વેચતા હોવાનો ખુલાસો થયો. વેચાણકાર સંદીપ ગર મહેન્દ્ર ગર ગુસાઈને 3850 કિલો ખાંડના જથ્થા સાથે ભુજ એલસીબીએ ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કચ્છમાંથી ફરી એકવાર કોકીનનો જથ્થો મળી આવ્યા હોવાનું સામે આવ્યું. ગાંધીધામ બસ સ્ટેશન નજીકથી ડ્રગ્સ મળી આવ્યું હતું. મુકેશ ગેસ્ટ હાઉસમાંથી પંજાબના 2 શખ્સો ઝડપાયા હતા. પોલીસે 29 ગ્રામ કોકીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 2 આરોપીને 29 લાખના કોકીન સાથે ઝડપી પાડ્યા હતા અને બંને આરોપી સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીમાં ખનન માફિયાઓની દાદાગીરી સામે આવી. વાયડના લાક ડેમમાં આડેધડ ખનન કરવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા હાથ અદ્ધર કરાયા હોવાનો આરોપ સામે આવ્યો છે. સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપો વચ્ચે તંત્ર મૌન જોવા મળ્યું છે. વડોદરાના ડભોઈ કુબેર ભંડારી મંદિર ખાતે ચેરિટી કમિશન દ્વારા હુકમનું પાલન કરાવ્યું હતું. ગતરોજ ચેરિટી કમિશન દ્વારા દાનપેટી, મંદિર પૂજારી, પાવતીઓ અને બાઉન્સરને લઈને હુકમ કરાયો હતો. ચેરિટી કમિશનમાં અપીલમાં જતા પૂજારીઓને મંદિરમાં પૂજા કરવાનો હક પાછો મળ્યો છે. શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટની 24 દાનપેટી મંદિરમાં પરત મૂકવામાં આવી છે. પૂજારી તુષાર ભટ્ટ સહિત અન્ય જૂના પૂજારીઓને પણ મંદિરમાં પૂજાનો હક અપાવતા મંદિરના કપાટ પૂજારીઓ દ્વારા ખોલાયા હતા. ગઈકાલે અમને ન્યાય મળ્યો છે. ન્યાયતંત્રમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ગઈકાલે ચોખ્ખો ઓર્ડર થયો છે કે ભાઈ આ જગ્યા અને સંસ્થા શ્રી કુબેર સદા સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટની માલિકીની છે અને અહીંયા બોર્ડ પાછા લગાવવા, દાનપેટીઓ પાછી લઈ આવો, પાવતી બુકો પાછી સંસ્થાની કરી દો અને વંશ પરંપરાના અમનો પૂજારીઓને કોઈ રોકાવે ને એવી પોલીસની પ્રોટેક્શનની પણ એમને સૂચના આપેલી છે. હા, પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી. એ પેટીઓ ત્યાં આગળ હતી, એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી કે તે જગ્યાએ નથી, તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે અન્ય मुद्दाओं છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા અર્થે આવેલા છે. था कि ये जो आपने ऑर्डर किया है तो इसमें एक जगह सर्वे नंबर का भी लिख दो कि हाल में इसमें सर्वे नंबर किसका चल रहा है, किसके कब्जे में है वो जगह. मैंने तो अपना सर्वे नंबर से लेके स्पष्ट दिखाया है, हाल का निकाला हुआ सर्वे नंबर है. लेकिन कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 जो है उसमें जो सर्वे नंबर दर्शाया गया है जूना सर्वे नंबर 88 है. हाल में उसका सर्वे नंबर कौन सा है वो न पीटीआर के ऊपर दर्शाया गया न वो ये जगह है. वो जगह आती है गांव में. ऑर्डर उसका होना चाहिए लेकिन ऑर्डर इस मंदिर का होता है. આગળ વાત કરીએ બનાસકાંઠામાં પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાંચર ચોકમાં પીએમ મોદીની 121મી મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જમ્મુ કાશ્મીર ખાતે સેનાના જવાન પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે એવી બીજી અનેક ચર્ચાઓ કરી હતી. તો વધુમાં મ્યાનમારમાં થયેલા ભૂકંપમાં લોકોએ કરેલી સેવાને પણ બિરદાવી હતી. અને મોદી સાહેબે આતંકવાદીઓ પર અને આતંકવાદીઓને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન પર જે કડક કાર્યવાહી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. એની સાથે દેશ છે અને આવનારા સમયમાં દેશની 140 કરોડ જનતા ઈચ્છે છે
કે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ, આતંકવાદીઓને પ્રોત્સાહન આપવા કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એ પણ કાર્યવાહી કરવાની થાય એ માટે દેશની 140 કરોડ જનતા આદરણીય મોદી સાહેબ સાથે છે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે. વલસાડમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું સઘન કોમ્બિંગ જોવા મળ્યું. વલસાડ જિલ્લામાં 300થી વધારે શકમંદોની અટકાયત કરવામાં આવી છે. શકમંદોમાં બાંગ્લાદેશ હોવાની શક્યતા છે, જેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ વલસાડ પોલીસની કાર્યવાહીને સરાહી છે. આપણા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં જે વિદેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એ લોકોને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચલાવી રહ્યું છે. અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળેલી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે. એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે. पिछले 24 घंटे में वलसाड़ जिला पुलिस द्वारा करीबन 300 से ज़्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है. अभी भी ये तहकीकात चालू है. हो सकता है इसमें से ज़्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले. ये पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी. उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा. वलसाड़ जिला पुलिस ने कल पूरी रात वापी हो, संजान हो, ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के આગળ વાત કરીએ ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. ઘૂસણખોરોને શોધી નીકાળવા 50 ટીમોએ ઓપરેશન ચલાવ્યું. 1000 લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજ ચકાસણીના આદેશ. તપાસ કરતા 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા. દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી. તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના સાણંદમાં આગની ઘટના સામે આવી છે. સાણંદ સર્વો ઓઇલના ગોડાઉન નજીક આગની ઘટના. ગોડાઉન નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. આઈઓસીએલ અને સાણંદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગળ વાત કરીએ બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી, જ્યાં આત્મહત્યાનો બનાવ. ઓપરેટરે કચેરીમાં જ આપઘાત કર્યો. દાંતીવાડા તાલુકા પંચાયતના ઓપરેટરે આપઘાત કર્યો. જયેશ ઠાકર નામનો ઓપરેટર ગઈકાલથી ગુમ હતો. કચેરીમાં લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો. મોબાઈલ લોકેશનને આધારે આ બાબતે જાણ થઈ હતી.
અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. આણંદથી સમાચાર સામે આણંદ કે જ્યાં નાયબ દંડકના બદલે તેમના પુત્રએ ખાતમુહૂર્ત કર્યા હોવાનો મામલો. કોઠિયાખાડ નાની શેરડી શાળાની ઘટના છે. શાળાના 7 ઓરડા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં નાયબ દંડક રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત થવાનું હતું. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.